તો સાબરકાંઠાના પ્રાંતિજમાં ડાંગરની ખેતીમાં વધારો થયો। મગફળી અને કપાસની ખેતી કરતા ખેડૂતો હવે ડાંગર તરફ વળ્યા। સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ડાંગરનો સારો પાક થાય છે। પ્રાંતિજમાં 7,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું। ડાંગરના પાકમાં પ્રતિ એકર રૂપિયા 10 થી 12,000નો ખર્ચ અને આ ખર્ચની સામે પ્રતિ એકર 30 થી 40,000 રૂપિયાની આવક પણ થઈ। સારી આવક મેળવવા માટે ખેડૂતોમાં ડાંગરની ખેતીનું ચલણ વધ્યું છે। જિલ્લામાં સૌથી વધુ ડાંગરની ખેતી થતી હોય તો પ્રાંતિજ તાલુકામાં। પ્રાંતિજ તાલુકાની અંદર 7,000 હેક્ટરમાં જે ડાંગર છે તેનું વાવેતર કરવામાં આવે છે અને ડાંગરના ખેડૂતોને જે વધુ વરસાદ પડતા હોવાને કારણે કોઈ નુકસાન ના જતું હોવાને કારણે ખેડૂતો છે તે હવે ડાંગરની ખેતી તરફ વળ્યા છે અને હાલ ખેડૂતોને એક 10,000 જેટલો પર હેક્ટરે ખર્ચો થતો હોય છે અને 30,000થી વધુની આવક થતા હવે ખેડૂતો પણ ડાંગરની ખેતી કરતા થયા છે અને હાલ પ્રાંતિજ તાલુકાની અંદર સૌથી વધુ ડાંગરની ખેતી કરી રહ્યા છે અને હાલ સારા વરસાદને પગલે ખેડૂતો પણ હવે ડાંગરની ખેતી તરફ વળ્યા છે। સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર, પ્રાંતિજ।